નમસ્કાર મિત્રો, તો આજે આપણે નાસ્તા માટે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવીને રેડી કરશું, જે ખૂબ જ સરળતાથી અને ઓછી મહેનતથી બનીને રેડી થઈ જાય છે। તો તેના માટે સૌથી પહેલાં ગેસ ઉપર આપણે આ રીતે એક પેન રાખી લઈશું અને તેમાં 2 નાની ચમચી તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી એટલું જીરું આપણે એડ કરશું અને અહીંયા ઝીણા સમાયેલા લીલા મરચાં આપણે 1 થી 2 નાખી દઈશું। તો મરચાં તમે તમારી ટેસ્ટ પ્રમાણે, તેની જેટલી તીખાશ ખાતા હોય એ પ્રમાણે તમે અહીંયા ઝીણા ઝીણા સમારીને એડ કરી શકો છો। અને ત્યાર પછી તેને સાતરી લીધા પછી અહીંયા એક ઝીણી સમારેલી નાની ડુંગળી આપણે એડ કરી દેવાની છે। ડુંગળીને પણ આપણે ટ્રાન્સપેરન્ટ થઈ જાય ત્યાં સુધી આ રીતે સાતરી લેવાની છે। આપણે તેનો કલર ચેન્જ નથી કરવાનો, બસ આ રીતે તેલમાં આપણે તેને સાતરી લેવાની છે। ત્યાર પછી એક મોટી ચમચી જેટલા વટાણાને મેં એડ કરી દીધા છે। અહીંયા મેં બાફેલા વટાણા લીધા છે, તો તમે અહીંયા કાચા વટાણા પણ આ રીતે તેલમાં ફ્રાય કરીને એડ કરી શકો છો। અને ત્યાર પછી મેં અહીંયા ગ્રેટ કરેલી ગાજર એટલે કે છીણેલી ગાજર લઈ લીધી છે, તે પણ આપણે 1 કપ જેટલી એડ કરી દઈશું। ગાજરને પણ આપણે સારી રીતે સાંતળી લઈશું। તો અહીંયા તમે તમારી પસંદની કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો। ત્યાર પછી અહીંયા મેં મોટા બાફેલા 2 બટેટાને આ રીતે મોટા મોટા ટુકડા કરીને એડ કરી દીધા છે। અને હવે આપણે તેમાં 5 ચમચી એટલી હળદર, અડધી ચમચી એટલો ચાટ મસાલો અને અડધી ચમચી એટલો આપણે ગરમ મસાલો એડ કરી દેવાનો છે, અડધી ચમચી કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે અડધી ચમચી એટલું મીઠું એડ કરી દીધું છે। અને હવે આપણે સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। અને બટેટાના જે મોટા મોટા પીસીસ છે તેને આ રીતે ચમચાની મદદથી આપણે થોડાક પ્રેસ કરતા જઈને તેને એકદમ સ્મૂથ કરી લઈશું। તો તમે બટેટાનો અહીંયા છૂંદો કરીને પણ એડ કરી શકો છો તેને પહેલાંથી। તો અહીંયા તમે જોઈ શકો છો બટેટા એકદમ સારી રીતે મેં સ્મૂથ કરી લીધા છે અને ફિલિંગ આપણી એકદમ રેડી છે। અહીંયા અડધી ચમચી લીંબુનો રસ અને ઝીણા સમાયેલા ધાણા એડ કરી દીધા છે। હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ફિલિંગને આપણે આ રીતે નીચે ઉતારી લઈને એક બાઉલમાં તેને ટ્રાન્સફર કરી લઈશું, એટલે ફિલિંગ સારી રીતે ઠંડી થઈ જાય આપણી। તો આપણી ફિલિંગ એકદમ રેડી છે। હવે આપણે શું કરશું, અહીંયા 3 બ્રેડની મેં સ્લાઇસ લઈ લીધી છે। તો આ રીતે તમારી પાસે બ્રેડ બચેલી હોય તો તેને આપણે આ રીતે નાસ્તો બનાવીને રેડી કરી શકાય છે। અહીંયા તમે બ્રાઉન બ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો નાસ્તા માટે, તમે હેલ્ધી બનાવવા માંગતા હો તો। અને આપણે બટેટાનો છૂંદો આ રીતે ચમચીની મદદથી તેની ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દઈશું। બધી બાજુએ આપણે સારી રીતે બટેકાનો છૂંદો આ રીતે ફિલિંગ જે છે એની લગાવીને રેડી કરી લેવાની છે, તમે જોઈ શકો છો। અને ત્યાર પછી આપણે આ જ રીતે 3 બ્રેડની સ્લાઇસને આપણે એની ઉપર ફિલિંગ પાથરી દેવાની છે આ રીતે। તો અહીંયા મેં બ્રેડની સ્લાઇસ ઉપર સારી રીતે તેને રેડી કરી લીધો છે ફિલિંગને સ્પ્રેડ કરીને। હવે આપણે એક નાઇફની મદદથી આપણે તેના પીસેસ કરી લઈશું। તો તેના આપણે આ રીતે એક જ બ્રેડના આ રીતે આપણે 3 પીસેસ કરી લેવાના છે। તો ખૂબ જ ટેસ્ટી અને ચટપટો આપણો નાસ્તો બનીને બિલકુલ રેડી થઈ જાય છે આ રીતે એકદમ સરળતાથી અને સહેલાઈથી, અને ખૂબ જ ઓછી સામગ્રીથી આ નાસ્તો બનીને રેડી થાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તેના બધા જ પીસેસ આ રીતે રેડી કરીને એક પ્લેટમાં લઈ લીધા છે। અને આ રીતે આપણે બધો નાસ્તો રેડી થઈ ગયો છે। ફક્ત 3 બ્રેડમાં તમે જોઈ શકો છો એટલો બધો નાસ્તો આપણો રેડી થઈ જાય છે। આ રીતે આપણે નાસ્તાને પહેલાંથી બનાવીને ફ્રીજમાં પણ રાખી શકાય છે। હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં 1.5 કપ જેટલો અહીંયા મેં ઘઉંનો લોટ લઈ લીધો છે। અહીંયા તમે મેંદો પણ લઈ શકો છો અને કોર્નફ્લોર પણ લઈ શકો છો। અને તેમાં આ રીતે પાણી ઉમેરીને તેની એક આ રીતે તેનો ઘોલ બનાવીને રેડી કરી લઈશું। આ રીતે તેનો બેટર બનાવીને તમે જોઈ શકો છો એ રીતે તેમાં એકદમ લમ્સ ના રહે એ રીતે આપણે બેટરને બનાવીને રેડી કરી લેવાનો છે। અને અહીંયા મેં થોડીક બ્રેડને સ્લાઇસને આ રીતે તેની બ્રેડ ક્રમ્સ બનાવી લીધી છે। અને જે આપણો નાસ્તો રેડી કર્યો છે તેને આપણે આ રીતે ગોલમાં ડીપ કરી લઈશું અને ત્યાર પછી તેને એકદમ તુરત જ આપણે કાઢી લેવાનો છે તેમાંથી। અને જે બ્રેડ ક્રમ્સ રેડી કર્યો છે ને તેમાં આપણે તેને કોટ કરી લેવાનું છે નાસ્તાને, અને એક પ્લેટમાં તેને ફરીથી આપણે રાખી દેવાનું છે। તો બધા જ નાસ્તાના પીસેસ આપણે આ રીતે પહેલાં આ રીતે આપણે બેટરમાં કોટ કરી લેવાનું અને પછી આપણે બ્રેડ ક્રમ્સમાં તેને કોટ કરીને આપણે પ્લેટમાં રાખી લઈશું। બધાય નાસ્તાને આપણે આ જ રીતે રેડી કરી લઈશું। તો અહીંયા આ જ રીતે મેં બધોય નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે। આ રીતે આપણે નાસ્તો તૈયાર કરીને ફ્રીજમાં પણ પહેલેથી રાખી શકાય છે। અને હવે આપણે તેને સેલો ફ્રાય કરી લઈશું। તો તેના માટે અહીંયા પેનમાં તેલ ગરમ કરવા મેં પહેલેથી જ મૂકી દીધું છે અને ગરમ તેલમાં આ રીતે આપણે તેને
જેટલા પણ પીસીસ આપણે આવે એ રીતે આપણે તેમાં એડ કરી દેવાના છે અને બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના છે. તો મિત્રો, તમને જો આ રેસીપી સારી લાગી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જરૂરથી કહેજો કે મારી તમને નાસ્તાની રેસીપીસ કેવી લાગે છે. તો આ રીતે એક બાજુથી શેકાઈ જાય, સારી રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું અને પછી આ રીતે આપણે બધા પીસેસને ફ્લિપ કરતા જઈને બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યાં તેવી રીતે નાસ્તાને રેડી કરી લેવાનો છે. તો અહીંયા બંને બાજુથી નાસ્તો ફ્રાય થઈને બિલકુલ રેડી થઈ ગયો છે અને હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો ખૂબ જ ટેસ્ટી અને ચટપટો નાસ્તો રેડી થાય છે. બાળકોને તો ખૂબ જ સરસ લાગે છે. તો તમે આ નાસ્તાને એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ સારો લાગે છે. અને આ જ રીતે આપણે બીજી બેચ પણ ફ્રાય કરી લઈશું. તો અહીંયા આ જ રીતે મેં બધાય નાસ્તાને ફ્રાય કરીને રેડી કરી લીધો છે. એકદમ ક્રિસ્પી નાસ્તો બનીને રેડી થયો છે. તેનો ટેક્સચર પણ ખૂબ જ સરસ આવે છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ નાસ્તો બને છે ફ્રેન્ડ્સ. તમને આ નાસ્તાની રેસિપીસ કેવી લાગી તમને કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.